નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ બાળ સંભાળ સંસ્થા સરકારી અને ગ્રાન્ટીન એડ માટે વિવિધ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર, આઉટરીચ વર્કર, ઓફિસ ઇન્ચાર્જ એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ, કાઉન્સિલર તેમજ તમે જોઈ શકો છો મિત્રો કોઓર્ડિનેટર સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો। અરજી કરવાની છેલ્લી તારીખ, જે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ 10 માર્ચ 2024ના રોજ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા કક્ષાએ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ અને બાળ સંભાળ સંસ્થા સરકારી અને ગ્રાન્ટીન એડની મંજૂર થયેલ નીચે દર્શાવેલ ફિક્સ પગારની તદ્દન હંગામી 11 માસના કરારધારિત મંજૂર થયેલ જગ્યાની જરૂરી માપદંડોને આધીન ભરવાની થતી હોય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો અને લેખિત અરજીઓ મંગાવવામાં આવે છે। વિગતવાર જોઈએ તો પહેલા નંબરની જગ્યા છે મિત્રો ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ ભરૂચ માટે એક જગ્યા છે, જે ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન ઓફિસર માટેની છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયક્રેટરી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ અ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 3 years ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ રિલેવન્ટ ઇન ગવર્મેન્ટ એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન ઇન ડોક્યુમેન્ટેશન, ટ્રેનિંગ ઇન એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, ઇમ્પ્લિમેન્ટેશન, મોનિટરિંગ એન્ડ સુપરવિઝન પ્રિફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયલ વેલફેર, કોમ્પ્યુટરમાં નિપુણતા ધરાવતા હોવો જોઈએ। વયમર્યાદા 25 થી 40 વર્ષની રહેશે। પગાર ધોરણ 44,023 રૂપિયા અહીંયા પર મંથ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે મિત્રો। ત્યારબાદ ORW એટલે કે આઉટરીચ વર્કર માટેની એક જગ્યા છે મિત્રો। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 12 પાસ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ બોર્ડ અથવા તો સમકક્ષ લાયકાત, ગુડ કોમ્યુનિકેશન સ્કિલ, 1 વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ગવર્મેન્ટ અથવા તો એનજીઓમાં, વેટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ, 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। પગાર ધોરણ 12,318 રૂપિયા પર મંથ ફિક્સ પગાર। ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કલી જે તલાવાડ જે ભરૂચ છે, જે ગ્રાન્ટીન એડ સંસ્થા છે મિત્રો, જેમાં ઓફિસર ઇન્ચાર્જ એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા છે, જેમાં પગાર ધોરણ 33,100 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। વયમર્યાદા 25 થી 40 વર્ષની રહેશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયક્રેટરી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 3 years ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ એનજીઓ, ડોક્યુમેન્ટેશન, ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, implementation, monitoring and supervision preferably in the field of women and child development, social welfare। ત્યારબાદ તમે જોઈ શકો છો ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ, જે ઓનલી ફિમેલ કેન્ડિડેટ માટે, તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાળી તલાવડી ભરૂચ ગ્રાન્ટીન એડ માટે એક જગ્યા છે મિત્રો, બંને માટે। કાઉન્સિલર માટેની જગ્યા છે। પગાર ધોરણ 23,170 રૂપિયા પર મંથ। લાયકાત જે છે મિત્રો તેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, સોશિયોલોજી, કાઉન્સિલિંગ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી અથવા તો પીજી ડિપ્લોમા ઇન કાઉન્સિલિંગ એન્ડ કોમ્યુનિકેશન, એટલીસ્ટ 1 year ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ એન્ડ ગવર્મેન્ટ એનજીઓ ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર, 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી જે છે મિત્રો તેના માટે એક જગ્યા છે, જેમાં મેનેજર, કોઓર્ડિનેટર માટેની એક જગ્યા છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ, હ્યુમન રાઇટ્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, સાયકોલોજી, સાયક્રેટરી, લો, પબ્લિક હેલ્થ, કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 3 years ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ ઇન ગવર્મેન્ટ એનજીઓ, ઓર્ગેનાઇઝેશન, ડોક્યુમેન્ટેશન, ટ્રેનિંગ, કેપેસિટી બિલ્ડિંગ, પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન, ઇમ્પ્લિમેન્ટેશન, મોનિટરિંગ એન્ડ સુપરવિઝન પ્રિફરેબલી ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયલ વર્ક તે વેલફેર, તેમજ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર, 23,170 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ, તેમજ વયમર્યાદા 25 થી 40 વર્ષ સુધીની રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાળી તલાવડી ભરૂચ ગ્રાન્ટીન એડ સંસ્થા, તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જંબુસર ગ્રાન્ટીન એડ માટે એક જગ્યા સ્ટોર કીપર કમ એકાઉન્ટન્ટ માટેની છે, જેમાં લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, મેથેમેટિક્સ ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ્ડ યુનિવર્સિટી, એટલીસ્ટ 1 year ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ ઇન રિલેવન્ટ ફિલ્ડ, કોમ્પ્યુટર સ્કિલ એન્ડ કમાન્ડ ઓન ટેલી, 21 થી 40 વર્ષની વયમર્યાદા, 18,536 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે। ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ માટે ઓનલી ફિમેલ કેન્ડિડેટ એટલે કે મહિલા ઉમેદવાર માટે, તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ ગ્રાન્ટીન માટે એક જગ્યા હાઉસ મધર એટલે કે જે હાઉસ મધર તેમજ હાઉસ ફાધર માટેની છે, જેમાં 14,564 રૂપિયા પર મંથ પગાર ધોરણ, કોઈ પણ સ્નાતક થયેલા 1 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા 25 થી 40 વર્ષના ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે।
ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ ગ્રાન્ટી નેટ માટે એક જગ્યા એજ્યુકેટર માટેની, તેમજ સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી માટે એક નર્સ માટેની જગ્યા છે. બંને માટે 12,300 રૂપિયા પર મંથ સેલેરી. એજ્યુકેટર માટે પીટીસી એટલે કે પ્રાઇમરી ટીચર કોર બીએડ કરેલું હોવું જોઈએ, 1 વર્ષનો એક્સપિરિયન્સ, તેમજ સ્પેશિયલાઇઝ એડોપ્શન જે માટે નર્સ માટેની જગ્યા માટે એએનએમ જીએનએમ બીએસસી નર્સિંગ 1 વર્ષનો એક્સપિરિયન્સ. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ માટે ઓનલી ફિમેલ કેન્ડિડેટ માટે એક જગ્યા છે. પેરામેડિકલ સ્ટાફ માટે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ માટે, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ માટે ગ્રાન્ટી માટે એક જગ્યા પેરામેડિકલ સ્ટાફ માટેની છે. પગાર ધોરણ 12,318 રૂપિયા, 25 થી 40 વર્ષની વયમર્યાદા. એએનએમ જેએનએમ બીએસસી નર્સિંગ 1 વર્ષનો વર્કિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ. ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ માટે એક જગ્યા, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ માટે એક જગ્યા ઓનલી ફિમેલ કેન્ડિડેટ માટે, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ગ્રાન્ટી નેટ કાળી તલાવડી ભરૂચ માટે, તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જંબુસર ગ્રાન્ટી નેટ માટે એક જગ્યા આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર્સ માટેની છે, જેમાં 3 વર્ષનો મ્યુઝિક વિશારદ કોર્સ, એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા, બીએ ઇન મ્યુઝિક 1 વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ, 21 થી 40 વર્ષની વયમર્યાદા, 12,318 રૂપિયા સેલેરી રહેશે અહીંયા. ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ માટે એક જગ્યા, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ માટે, તેમજ જંબુસર કાળી તલાવડી માટે પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે, જેમાં ડીપીએડ સીપીએડ બીપીએડ 1 વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ફિલ્ડનો, 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે. પગાર ધોરણ 12,318 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ. ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ માટે મહિલા ઉમેદવાર માટે રસોઈયા માટેની એટલે કે કુક માટેની જગ્યા છે, જેમાં 10 પાસ 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે. 12,026 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે. ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ માટે ઓનલી ફિમેલ કેન્ડિડેટ માટે, તેમજ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ કાલી તલાવડી ભરૂચ માટે એક જગ્યા હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની છે, જેમાં ફક્ત 10 પાસ થયેલા હોય, 21 થી 40 વર્ષની વયમર્યાદા, 11,767 રૂપિયા પર મંથ ફિક્સ પગાર ધોરણ મળવાપાત્ર થશે. ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભરૂચ માટે એક જગ્યા હાઉસકીપર માટેની છે, જેમાં 10 પાસ 21 થી 40 વર્ષની વયમર્યાદા, પગાર ધોરણ 11,767 રૂપિયા પર મંથ મળવાપાત્ર થશે. ભરતી અંતર્ગત નોંધ આપેલી છે. ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના એટલે કે 10 માર્ચ 2024ના રોજ જે ભરતી પ્રસિદ્ધ થયેલી છે તેના 15 દિવસમાં લેખિત અરજીઓ, તાજેતરના પાસપોર્ટ સહિતના ફોટોગ્રાફ સહિત જિલ્લા બાળ સુરક્ષા એકમ બીવિંગ ગ્રાઉન્ડ ફ્લોર, જૂની કલેક્ટર કચેરી, જિલ્લા રોજગાર કચેરીની સામે, કણબી વગા ભરૂચ 392001 પિનકોડ પર સંબંધિત જગ્યા અનુસાર શૈક્ષણિક લાયકાત, અનુભવ, કોમ્પ્યુટર જ્ઞાન, ઉંમર અંગેના જરૂરી પ્રમાણિત દસ્તાવેજી પુરાવા સહિત અરજી ઉક્ત સરનામે માત્ર સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયરથી મોકલી આપવાની રહેશે. રૂબરૂમાં અથવા અન્ય માધ્યમથી મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં મિત્રો. ફક્ત સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયરથી અરજી કરવાની રહેશે. અધૂરી વિગતોવાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને રાખવામાં આવશે નહીં. દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને અરજી કવર પર કચેરી સંસ્થાના નામ સહિત જગ્યાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. જાહેરાત ક્રમાંક 1, 3, 4, 5 જગ્યાઓ પર કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર, ક્રમ નંબર 6 માટે કોમ્પ્યુટર જ્ઞાન અને ટેલી અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત જોડવાનું રહેશે. ઉંમરના પુરાવા માટે જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એસએસસીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. અરજદારે અરજીમાં તેઓના મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ તથા સરનામાની વિગતો સાચી, સુવાચ્ય અને વપરાશમાં હોય તે દર્શાવવાનું રહેશે. ઇન્ટરવ્યુ પસંદગી માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને જ ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુ સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉપરોક્ત કરાર રીતે જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ભરૂચને આધીન રહેશે, જેની ખાસ નોંધ લેવી. તો આથી મિત્રો મિશન વાંચેલો યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત જે ભરૂચ માટે આ વિવિધ સંસ્થાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.